ધારાસભ્ય રીતેશ વસાવાએ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવાસ પ્લસ 2024 સર્વેક્ષણની કામગીરીમાં મુદ્દત વધારો કરવા બાબતે ગ્રામ વિકાસ કમિશનરને પત્ર લખીને રજૂઆત કરી છે. તેમણે પત્રમાં જણાવ્યું છે કે મારા મત વિસ્તાર 152 ઝઘડિયા વિધાનસભા ભરૂચના ઝઘડિયા તાલુકાના નેત્રંગ તાલુકા અને વાલિયા તાલુકાઓમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ આવાસ પ્લસ 2024 સર્વેક્ષણની કામગીરી તારીખ 31/1/2025 સુધીમાં બિનચૂક પૂર્ણ કરવા જણાવવામાં આવ્યું છે. પરંતુ મારા મત વિસ્તારના ઝઘડિયા તાલુકાના નેત્રંગ તાલુકા વાલિયા તાલુકામાં થઈને અંદાજિત કુલ 20,000 જેટલા આવાસ આપવા પાત્ર લાભાર્થીઓની સર્વેક્ષણની કામગીરી થાય છે. આ વિસ્તારના તાલુકામાં 90% સર્વે પડો તલાટી કમ મંત્રીઓ છે. ગુજરાત રાજ્ય તલાટી મંડળ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ આવાસ પ્લસ 2024 સર્વેક્ષણની કામગીરી ન કરવા રાજ્ય સરકારને લેખિતમાં આપેલ છે, જેથી કોઈ પણ કામગીરી કરવામાં આવેલ નથી. તારીખ 22/1/2025 થી તલાટી મંડળ દ્વારા મૌખિક સંમતિ આપેલ છે, જેથી અન્ય સ્ટાફ દ્વારા 5% કામગીરી કરવામાં આવેલ હોય અને સોફ્ટવેર વર્ઝન માપન વારંવાર અપડેટ થતું હોવાથી અને જોબ કાર્ડ એરર વધુ આવવાથી સર્વેની કામગીરી ખૂબ જ ધીમી ગતિએ થતું હોવાથી પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ આવાસ પ્લસ 2024 સર્વેક્ષણની કામગીરીની મુદ્દતમાં વધારો કરવા અંગત ભલામણ કરવામાં આવી છે.